સુરત પોલીસ કમિશનર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરતા રિજિયન 2 વિસ્તારમાં ગોટાલાવાડી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં સુરત પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તો ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે. સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવા આપેલા આદેશને લઈને સુરત ટ્રાફિક રિજિયન 2ના એસીપી વીવી ગામિત દ્વારા કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. ગોટાલાવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી હતી, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવાની સાથે રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાના હોર્ન ઉતરાયા હતા. તો કેટલાક વાહન ચાલકોને મેમો પણ દંડ ફટકાર્યો હતો. અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે અને એક મશીન વડે ધ્વનિ માપવામાં આવી છે અને 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનારા રિક્ષા ચાલકના હોર્ન કાઢવામાં આવી છે. 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અમે લોકોને અવેર કરી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું નુકસાન થાય છે. અત્યારે ગોટાલવાડી ખાતે અમે લોકો હાજર રહી અને લોકોને પ્લે કાર્ડ અને માઇકથી અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે ભાઈ બાળકો જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે સતત હોર્ન વગાડવાથી સ્કૂલ પાછળ હોર્ન વગાડવાથી એમને ભણવામાં વિક્ષેપ થઈ શકે છે. વૃદ્ધો અને વડીલો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને દર્દીઓ હોસ્પિટલ પાસે જ્યારે આપણે હોર્ન વગાડીએ ત્યારે એમને પણ ઘણી તકલીફ પડતી હોય છે. એટલે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળીએ. તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી શહેરમાં આપ અમને સહકાર આપશો. આપણે એક ટેવ બનાવવાની છે કે આપણે બિનજરૂરી હોર્ન નથી વગાડવો, જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને સાયલન્ટ સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મોડિફાઈડ હોર્ન, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઇટ જે પણ લગાવશે પોતાના વ્હીકલમાં એને બંધ કરવામાં આવશે. અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો દંડ પણ શરૂ કરીશું. સુરતમાં કેટલાક વાહન ચાલકો દ્વારા ધ્વનિ પ્રદૂષણ કરતા હોર્ન વાહનો પર લગાડવામાં આવી રહ્યા હોય, જેને લઈને વાહન ચાલકો સાથે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠતા સુરત શહેર પોલીસ દ્વારા આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે લાલ કરાઈ છે.